નમસ્કાર મિત્રો, થોડાક જ દિવસોમાં મુંબઈમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી શરૂ થઈ જશે। હાલ અનેક મંડાલાઓના બાપાની મૂર્તિઓ લઈ જવામાં આવી છે। ઠેર ઠેર બાપાના આગમનથી સવારીઓ જોવા મળી રહી છે। આ વચ્ચે જ મુંબઈમાં એક મોટી કરુણતા સર્જાઈ છે। સાઉથ બોમ્બેના ભુવનેશ્વરમાં ગઈકાલે રાત્રે ભુવનેશ્વર ચા રાજાની આગમન યાત્રા નીકળી હતી ને આ યાત્રામાં અનેક ગણેશ ભક્તો જોડાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો વાતે ગાજતે બાપાને પંડાલમાં લઈ જવાયા રહ્યા હતા તેવી જ સમયે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। પહેલાથી ભુવનેશ્વર લઈ જવાઈ રહેલી પર 22 ફૂટની ઊંચી બાપાની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ અચાનક એક તરફ નમી પડી હતી અને આટલી મોટી મૂર્તિ નમી પડતા 2 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇન્જર્ડ થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।